સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી। પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી। તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર માન્યો હતો। ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા। જગદીપ ધનખેડે રાજીનામા પત્રમાં લખ્યું, હું માનનીય વડાપ્રધાન અને મંત્રી પરિષદનો પણ આભાર વ્યક્ત કરું છું। વડાપ્રધાનનો સહયોગ મારા માટે ખૂબ મૂલ્યવાન રહ્યો છે। આ ઉપરાંત તેમણે કહ્યું, મને માનનીય સાંસદો તરફથી જે સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતા મળી છે તે મારા માટે હંમેશા અમૂલ્ય રહેશે અને મારી સ્મૃતિમાં અંકિત રહેશે।